Once again, welcome everyone in world of chemistry. In world of chemistry, especially you can say in general chemistry, કારણ કે આપણે જે ડિસ્કશન કરી રહ્યા છીએ અત્યારે એ ડિસ્કશન જનરલી જે છે ઇટ્સ ઓનલી અબાઉટ welcome everyone in world of chemistry. You can say in general chemistry because જે ડિસ્કશન આપણે એટ પ્રેઝન્ટ કરી રહ્યા છે વેલેન્સ બોન્ડ થિયરી એન્ડ મોલેક્યુલર ઓર્બિટલ થિયરી એ કોન્સેપ્ટની અંદર ધીસ બોથ કોન્સેપ્ટ આર વેરી પ્રાઇમરી લેવલ ઓર યુ કેન સે ઇન 11-12 સાયન્સથી બિલોંગ કરતો આ ટોપિક છે. સો વેલેન્સ બોન્ડ થિયરી એની અંદર લાસ્ટ ટાઈમ ઇન લાસ્ટ સેશન આઈ થિંક આપણે જે આપણી ઓર્બિટલ્સ જે છે કક્ષકો જે છે એ કક્ષકોના પ્રકાર આકાર એના વિશે વાતો કરી હતી કે જનરલી આપણી પાસે SP DF જનરલી SP DF આગળ પણ હોય G ધેન HI J વોટ એવર ઇટ ઇઝ, પણ આપણે ખાલી જે ડીલ કરીએ છીએ આપણી મૂળભૂત ચાર જે ઓર્બિટલ જે છે SP-DF એની વાત કરીએ છીએ. એસ ઓર્બિટલ જે છે એ આવી રીતના સ્ફેરિકલ શેપની અંદર જોવા મળે છે. ધેન P ઓર્બિટલ આપણી જે છે એ P ઓર્બિટલ જે છે આ રીતના કંઈક ડમ્બેલ શેપની અંદર આપણને જોવા મળે છે. હિયર ઇઝ એ પાસ યોર એક્સિસ. ધેન D ઓર્બિટલની જો વાત કરું તો D ઓર્બિટલ જે છે આપણને કંઈક ડબલ ડમ્બેલ શેપની અંદર જે છે એ જોવા મળે છે, સમથિંગ લાઇક ધીસ. પછી આ બધી જ ઓર્બિટલ્સને આપણે જ્યારે આપણું સમઘન અથવા તો આપણા જે કાર્ટેશિયન યામ જે છે એક્સ વાય અને ઝેડ એ એક્સ વાય ઝેડની અંદર મૂકીએ ધેન યુ આર ગેટ ધી શેપ ઓફ ઓલ ધી ઓર્બિટલ્સ. ધીસ ઇઝ સ્ફેરિકલ. પીની અંદર વળી પાછા એના પેટા ત્રણ પ્રકાર છે, PX PY PZ. ડી ઓર્બિટલની જો વાત કરું તો ડી ઓર્બિટલની અંદર એના પેટા પાંચ પ્રકાર, પેટા ત્રણ પ્રકાર અને આના બીજા પેટા પાંચ પ્રકાર જે છે જોવા મળે. DXY DYZ DZX and DX square minus Y square અને DZ square. DZ square જે છે ઇટ્સ મેકિંગ ફ્રોમ ધી ટુ ઓર્બિટલ્સ XYZ and another is ZX. આ બેયના સમિશ્રણથી આપણને જે છે DZ જે છે DZ સ્ક્વેર આપણને મળે છે. આ બધા જનો શેપ આપણે લાસ્ટ સેશનની અંદર જોયો હતો. એન્ડ બીજી એ વાતો કરી હતી કે PX PY PZ જે છે એ એક્ઝેક્ટ અક્ષની ઉપર આવેલી કક્ષકો છે, જ્યારે XY YZ અને ZX એ જે આપણા અક્ષ કાર્ટેશિયન યામ જે છે બધા XYZ એ અક્ષની વચ્ચે આવે છે, જ્યારે DX સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અને DZ સ્ક્વેર જે છે એ કક્ષકો જે છે અક્ષની એક્ઝેક્ટ ઉપર આવે છે. અને એનો શેપ આપણે જોઈએ તો ઇટ્સ વેરી કોમ્પ્લિકેટેડ ફોર ધી ડી ઓર્બિટલ્સ. ડી કક્ષકો માટે એનો આકાર બહુ વિચિત્ર આવે છે. વેરી કોમ્પ્લિકેટેડ થિંગ્સ ઇઝ ધેર. સો આવી લાસ્ટ ટાઈમ ચર્ચા આપણે કરી હતી. એન્ડ ફ્રોમ દેટ પર્ટિક્યુલર સેશન એના આધારે આપણને એક ખ્યાલ બીજો એ મળ્યો હતો કે જે વેલેન્સ બોન્ડ થિયરી એકોર્ડિંગ ટુ ધીસ પર્ટિક્યુલર થિયરી કે જે બોન્ડ ફોર્મેશન જે થાય છે એ બોન્ડ ફોર્મેશન જે છે એ કક્ષકોના સંમિશ્રણથી થતું હોય એવું આપણને જોવા મળે છે. સો બોન્ડ ફોર્મેશન ઇઝ મેક ફ્રોમ ધી કક્ષકોના સંમિશ્રણથી બંધ બનતો હોય થી બંધ બને છે એવું આપણે કહી શકીએ છીએ. સો સંમિશ્રણ એટલે કે દેર ઇઝ ઓવરલેપિંગ ઓફ ધી ઓર્બિટલ. એટલે આ જે કક્ષકો છે SP D અને F જો કે એટ પ્રેઝન્ટ નોટ અવ્યાખ્યાયિત છે, એટલે આની પર ઘણા બધા રિસર્ચ ચાલે છે. એની બીજી પેટા સાત કક્ષકો છે, જેમાંની 5 છે એમાંની 7 સબશેલ છે. એની અંદર 14 ઇલેક્ટ્રોન સમાવી શકાય એટલી કેપેસિટી છે. આની અંદર 10 ઇલેક્ટ્રોન, ડીમાં 10 ઇલેક્ટ્રોન સમાય એટલી કેપેસિટી. પી કક્ષક છે એમાં 6 ઇલેક્ટ્રોન સમાય એવી કેપેસિટી છે. અને એસ જે છે એમાં 2 ઇલેક્ટ્રોન્સ સમાય એટલી એની અંદર કેપેસિટી આપણને જોવા મળે. તો આ બધી વસ્તુઓ જે છે આપણને ખ્યાલ છે ઇલેક્ટ્રોન્સનો. ઓકે, બીજો ખ્યાલ નવો એ છે કે કક્ષકોના સંમિશ્રણથી અહીંયા બંધ બને છે. આપણે જે સિંગલ બંધ ડબલ બંધ બનાવીએ H બોન્ડ Cl અથવા તો
ક્લોરિન બંધ ક્લોરિન જે છે પહેલાં તો એની લુઈસ રચના દ્વારા આપણે આ બધા સંયોજનો સમજ્યા હતા વેરી આસાનીથી કે લુઈસ સંજ્ઞા જે દર્શાવીએ આવી રીતના જે પોઈન્ટ્સ દ્વારા એને લુઈસ સંજ્ઞા કહેવાય. એના આધારે વી કેન સી ધી હાઉ ધ બોન્ડ ઇઝ ફોર્મ. બટ એકોર્ડિંગ ટુ વેલેન્સ બોન્ડ થિયરી બંધ જે છે કક્ષકોના સંમિશ્રણથી બનતો હોય એવું જોવા મળે છે. તો આ કક્ષકો જે છે કક્ષકોનું સંમિશ્રણ કઈ રીતે થાય? તો કક્ષકોનું સંમિશ્રણ જે છે એ બે રીતે થાય. એક જે છે એ હેડ ઓન એક હેડ ઓન સ્પેલિંગ ઉપર સ્ટાર. આઈ થિંક હવે તમને સ્ટારનો મતલબ ખબર છે. ઇફ દેર ઇઝ અ સ્ટાર ઇન માય લેક્ચર ઇટ મીન્સ એ સ્ટેટમેન્ટ અથવા એ વર્ડ્સ અથવા તો ઇંગ્લિશ જે છે એ યુ કેન ફાઇન્ડ ઇટ વિથ યોર સેલ્ફ. દેર ઇઝ અ સમ કરેક્શન. ઓકે. એન્ડ સેકન્ડ વન ઇઝ સાઇડ by overlapping. Two type of overlapping is happen. Head on overlapping and side on overlapping. Head on overlapping કઈ રીતે થાય? સે ફોર એક્ઝામ્પલ s ઓર્બિટલ જ છે, બે s ઓર્બિટલ જે છે એનું ઓવરલેપિંગ થાય છે. કઈ રીતે આનું ઓવરલેપિંગ? એક s જે છે એનો શેપ આ રીતના છે પ્લસ આ બીજી s ઓર્બિટલ છે એનો શેપ આ રીતના છે. તો આનું ઓવરલેપિંગ જે છે એ આપણને કંઈક આ રીતના જોવા મળે છે. હિયર ઇઝ અ શેરિંગ ઓફ ઇલેક્ટ્રોન, ભાગીદારીના ઇલેક્ટ્રોન જે છે અહીંયા ક્યાંક છે. આ એસ ઓર્બિટલની મેં તમને વાત કરી. જો હું પી ઓર્બિટલની વાત કરું, સે ફોર એક્ઝામ્પલ 2 p ઓર્બિટલ્સ આર કમ્બાઇન્ડ વિથ ઇચ અધર એન્ડ મેકિંગ કંઈક સંયોજન જે બનાવશે પદાર્થ માની લો કે ઓલ ધીસ આર ફોર ધી એક્ઝામ્પલ. ઓકે, ધીસ ઇઝ આર ધી જસ્ટ એક્ઝામ્પલ સમજવા માટે કે આવી રીતના પી ઓર્બિટલ જે છે એ પી ઓર્બિટલ્સ આવી રીતના સંમિશ્રિત થાય છે એકબીજા સાથે. તો પી ઓર્બિટલની અંદર લેટ છે આપણા જે અહીંયા અક્ષ જે છે એક્સ વાય અને ઝેડ એની અંદર પી એક્સ ઓર્બિટલ જે છે એ કંઈક આ રીતના આ અક્ષ ઉપર આવેલી છે. અને પી વાય ઓર્બિટલની જો વાત કરું તો અહીંયા વાય છે એટલે પી વાય ઓર્બિટલ જે છે એ કંઈક આ રીતે આવેલી છે. બરાબર. તો પી એક્સ ઓર્બિટલની જો આપણે વાત કરતા હોય છે ફોર એક્ઝામ્પલ પી એક્સનું અહીંયા ઓવરલેપિંગ થાય તો જે પી એક્સ ઓર્બિટલ આપણા યામની અંદર અહીંયા પી એક્સ ઓર્બિટલ જે આ રીતના દર્શાવીશ એને જો આપણે દોરવી હોય તો આઈ કેન મસ્ટ ડ્રો લાઈક ધીસ ઇઝ પી એક્સ. આ પહેલા પદાર્થની પી એક્સ બીજાની પી એક્સ જે છે સમથિંગ લાઈક ધીસ આ રીતના સંમિશ્રણ થાય. તો આ બે કક્ષકોનું જ્યારે સંમિશ્રણ થાય એકબીજાની સાથે ત્યારે કંઈક આવી રચના પ્રાપ્ત થાય છે આ રીતે. અહીંયા જે છે એ ભાગીદારીના ઇલેક્ટ્રોન્સ છે. આ બે કક્ષકોનું ઓવરલેપિંગ થાય અને અહીંયા ભાગીદારીના ઇલેક્ટ્રોન છે. યસ, પ્લસ માઇનસ સાઇન નિશાની દ્વારા પણ તમે આને સમજાય છો. લોઅર સ્ટાન્ડર્ડની અંદર પ્લસ માઇનસ. તો ઓબ્વિયસલી વાત છે કે અહીંયા માઇનસ અહીંયા પ્લસ હોય તો અહીંયા માઇનસ અને અહીંયા પ્લસ જ છે. કારણ કે આવી રીતે નેગેટિવ વિરુદ્ધ વીજભારો હોય એની વચ્ચે જ આકર્ષણ અપાકર્ષણ જોવા મળે છે. તો અહીંયા જે ઓવરલેપિંગ જે થાય છે એ ઓબ્વિયસલી વાત છે વિરુદ્ધ વીજભારો વચ્ચે જ આકર્ષણ થતું હશે ને એના લીધે જ ઓવરલેપિંગ થતું હશે. સો આઈ થિંક ઇટ ઇઝ નોટ નેસેસરી ટુ ડિસ્કસ ધી ઓલ ધી ફિનોમિના. એ બધી જ વસ્તુ આ ડિસ્કસ કરવાની જરૂર નથી. યુ જસ્ટ સિમ્પલી અન્ડરસ્ટેન્ડ કે આવી રીતના આવી રીતના હેડ દ્વારા ઓવરલેપિંગ થાય તો સો ધીસ ઇઝ કોલ્ડ હેડ ઓન ઓવરલેપિંગ ઓફ પી ઓર્બિટલ્સ. એન્ડ જો ડી ઓર્બિટલની આપણે વાત કરતા હોય છે ફોર એક્ઝામ્પલ ડી ઓર્બિટલ્સ. જો ડી ઓર્બિટલની વાત કરીએ તો એનું સ્ટ્રક્ચર કોમ્પ્લિકેટેડ છે. એમાંથી કોઈ એક ઓર્બિટલ આવી રીતના ડબલ ડમ્બેલ શેપની આકારમાં છે. બરાબર. સો એની અંદર ઇટ્સ ક્વાઇટ ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ ટાઈપ ઓફ થિંગ્સ. પણ બીજી કોઈ પી ઓર્બિટલની વાત કરીએ સે ફોર એક્ઝામ્પલ આ પી વાય આપણે જે અહીંયા યામ લીધેલા છે હિયર યુ કેન સી જે આપણે યામ લીધેલા છે એમાં વાય ઓર્બિટલ જે અહીંયા ક્યાંક છે. આ વાય ઓર્બિટલ જે છે એમાં આપણે પી વાય જો આવી રીતના લઈએ સો હિયર ઇઝ પી વાય પ્લસ ધીસ અનધર પી વાય. આ બેયનું જ્યારે ઓવરલેપિંગ થશે સો વી આર ગેટિંગ સમથિંગ લાઈક ધીસ ટાઈપ ઓફ સ્ટ્રક્ચર. આવી રીતના બીજી પી ઓર્બિટલ જે છે એ આ રીતના એનું ઓવરલેપિંગ જોવા મળે છે. અહીંયા જે બે જગ્યાએ ભેગા થાય છે ત્યાં શેરિંગ ઓફ ઇલેક્ટ્રોન ભાગીદારીના ઇલેક્ટ્રોન જે છે એ આપણને જોવા મળે છે. આની અંદર પણ સેમ પોઝિશન જોવા મળશે. પોઝિટિવ નેગેટિવ નેગેટિવ પોઝિટિવ પોઝિટિવ નેગેટિવ નેગેટિવ પોઝિટિવ. અચ્છા, માઇનસ પ્લસ. ઓકે. સો વીજભારોની ચર્ચા તો આપણે નથી કરવી. ઇટ્સ વેરી બેઝિક. એની અંદર આપણે નહીં જઈએ. ઇફ એનીબડી હેવ એની ડાઉટ્સ એન્ડ યુ પ્લીઝ રેફર યોર 11th or 12th સાયન્સ બુક બિકોઝ ઇટ્સ વેરી બેઝિક. જો એમાં આપણે રહેશું તો આપણો સિલેબસ કવર નહીં થાય. ઓકે. સો લેટ્સ મૂવ ઓન. આવી રીતના ઓવરલેપિંગ થાય એને આપણે સાઇડ
સાઇડ ઓન ઓવરલેપિંગ કહીએ છીએ, અને આવી રીતના જેમાં ઓવરલેપિંગ થાય એને હેડ ઓન ઓવરલેપિંગ. તો આવી રીતના બે પ્રકારનું ઓવરલેપિંગ જે છે એ કક્ષકોની અંદર જોવા મળે છે. એક સાઇડ બાય સાઇડ ઓવરલેપિંગ અને એક જે છે હેડ ઓન ઓવરલેપિંગ. અચ્છા, હેડ ઓન ઓવરલેપિંગ થાય એટલે દે આર મેકિંગ અસ ધીસ ટાઈપ લિનિયર. યુ સી ધી જીઓમેટ્રી લુક લાઈક અ વેરી લિનિયર જોવા મળે છે. એટલે જ્યારે હેડ ઓન ઓવરલેપિંગ થતું હોય એટ દેટ ટાઈમ દે આર મેકિંગ અ સિગ્મા બોન્ડ. એ લોકો જે છે એવા પદાર્થ જે છે સિગ્મા બંધ બનાવે છે. જ્યારે આવી રીતના તમે જોઈ શકો છો કે સાઇડ બાય સાઇડ ઓવરલેપિંગ થાય છે તો એ લોકો ત્યાં પાય બંધ બનાવે. સો ધીસ ઇઝ ધી ઓવરઓલ ફિનોમિના ઓફ ધી ઓવરલેપિંગ ઓફ ધી ઓર્બિટલ્સ. યુ કેન સી કે કક્ષકોનું જે ઓવરલેપિંગ જે થાય છે, કક્ષકોના સમેશનથી જે બંધ બને એની અંદર લુઈસ કોન્સેપ્ટ. ઓવરલેપિંગની જો વાત કરીએ તો એની અંદર સમથિંગ લાઈક ધીસ, આ પ્રકારનું ઓવરલેપિંગ જે છે એની અંદર જોવા મળે છે. સો ધીસ આર ધી વેરી બેઝિક થિંગ, એનો આપણને ખ્યાલ છે. અને ઓવરલેપિંગ બે પ્રકારે થાય છે, હેડ ઓન ઓવરલેપિંગ એન્ડ સાઇડ બાય ઓવરલેપિંગ. એસ ઓર્બિટલ જે છે એની અંદર એવું કાંઈ જોવા નહીં મળે બિકોઝ ઇટ્સ અ સ્ફેરિકલ શેપ. બટ પી ઓર્બિટલ્સની અંદર હેડ ઓન ઓવરલેપિંગ એન્ડ સાઇડ બાય ઓવરલેપિંગ થાય. સો હેડ ઓન ઓવરલેપિંગ થાય તો દે આર મેકિંગ એ સિગ્મા બોન્ડ, અને સાઇડ ઓવરલેપિંગ થાય તો દે આર મેકિંગ એ પાય બોન્ડ. સો આ રીતના બંધ જે છે એ બને છે. સો દેટ્સ ઓલ ઇન વેલેન્સ બોન્ડ થિયરી. વેલેન્સ બોન્ડ થિયરીની અંદર અહીંયા સુધી જ છે, અથવા તો એક્સપ્લેનેશન તમે જો કે એ અહીંયા સુધી જ છે. એના આધારે આપણે આવું કહી શકીએ જસ્ટ કે દેર ઇઝ અ ઓવરલેપિંગ ઓફ ધી ઓર્બિટલ્સ વિલ હેપન એકોર્ડિંગ ટુ વેલેન્સ બોન્ડ થિયરી. અને એમાં જે લુઈસ અભિગમ જે આપણે એપ્લાય કરીએ છીએ, લુઈસ અભિગમ એટલે કે ડાયએટોમિક મોલેક્યુલ્સ હોય ક્લોરિન, તો આની અંદર તમને એવું પૂછે કે ક્લોરિન મોલેક્યુલની અંદર સંયોજકતા બંધનવાદ પ્રમાણે બંધની સમજૂતી આપો તો યુ કેન સે ધ રિએઝ ક્લોરિન પ્લસ ક્લોરિન it can make a Cl2. ત્યારે chlorine possessing a 7 electron, 1 2 4 5 6, and this is the 7 electron, and this is another chlorine is also possessing a 7 electrons, and ultimately if bond formation is there, બે ઇલેક્ટ્રોન જે છે એ શેરિંગ ભાગીદારીમાં ભાગ લેશે. એટલે બે ઇલેક્ટ્રોન અહીંયા 4 5 6 7 અને 8 એટલે આ ક્લોરિન, એન્ડ ધીસ ઇઝ અનધર ક્લોરિન, એના પણ 4 5 6 અને 7 અને 8. આ જે રચના જે તૈયાર થાય છે કે જેની અંદર એનું અષ્ટક જે છે પુરુષ, સેમ થિંગ આની અંદર એનું અષ્ટક પુરુષ જે છે. આ રીતના જે છે આપણે લુઈસ અભિગમ, અને લુઈસ અભિગમ દ્વારા બોન્ડ ફોર્મેશન જે એને સમજ્યા, અને ઓવરલેપિંગ જે છે એના દ્વારા બંધ બને એની થોડી ઘણી આપણે માહિતી કરીશું. સો અહીંયા સુધી લુઈસ અભિગમ સાચો છે, પણ ડાયએટોમિક મોલેક્યુલ્સ માટે, દાખલા તરીકે Cl2 જે છે ડાયએટોમિક છે, એ જ રીતના N2 હોય તો ડાયએટોમિક, H2 ડાયએટોમિક, F2 જે છે એ પણ ડાયએટોમિક. આ બધા મોલેક્યુલ્સની અંદર યુ કેન એક્સપ્લેન ધી બોન્ડ ફોર્મેશન વિથ ધીસ હેલ્પ ઓફ લુઈસ અભિગમ. લુઈસ અભિગમ દ્વારા તમે કહી શકો, પણ એની અંદર જે સહસંયોજક બંધ અહીંયા બને છે, એ સહસંયોજક બંધ જે છે એ સમજવા માટે દેર ઇઝ અનધર પ્રિન્સિપલ જેને આપણે VSEPR થિયરી, થિયરી કહીએ છીએ. વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપર્ઝન, જેને વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપર્ઝન એવી થિયરી કહેવામાં. આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને આની અંદર જે સહસંયોજક બંધ બને છે, અને બીજું સહસંયોજક બંધ બને પછી એનું જે બંધારણ જે છે એ બંધારણ પણ આપણે આ થિયરી વડે સાબિત કરી શકીએ છીએ, જે આ લુઈસ અભિગમ દ્વારા સાબિત કરી શકતા નથી. એટલે આપણે એવું પણ કહી શકીએ અણુઓનો જે આકાર જે છે એ આકાર સમજાવવામાં લુઈસ અભિગમ જે છે એ થોડોક લિમિટ છે, મર્યાદિત છે, અપૂરતો છે એવું કહી શકીએ. તો એની ખામી જે છે એવું પણ કહેવાય. એ ખામી નિવારવા માટે there is one another principle, and that is the VSEPR theory. According to this principle, we can say that any particular molecule, say for example Ab2, this type of molecule possess linear shape. આ વસ્તુ આપણને ખબર છે કે Ab2 પ્રકારનો મોલેક્યુલ હોય એ આવી રીતના રેખીય પ્રકારનો આકાર અથવા તો શેપ જે છે ધારણ કરે છે એવું આપણે કહી શકીએ. ફ્રોમ ધીસ પ્રિન્સિપલ VSEPR theory you must say. Okay, so what is the VSEPR theory? આ જે થિયરી જે છે એ ખરેખર કહેવા શું માગે છે? So let's see the VSEPR theory. Yes, so VSEPR theory, valence shell electron pair repulsion theory. સૌપ્રથમ 1900
60ની અંદર 1940માં ઓલમોસ્ટ પ્રોબેબલી ઇન 1914 સિગ્વિક અને પોવેલ નામના જે વૈજ્ઞાનિકો હતા એમણે સંયોજકતા વેલેન્સ શેલની અંદર જે ઇલેક્ટ્રોન યુગ્મ અથવા તો ઇલેક્ટ્રોન જે છે એની વચ્ચે જે આકર્ષણ અને અપાકર્ષણ ઉદ્ભવે છે એના વિશેનો સિદ્ધાંત જે છે જે VSEPR છે એની રજૂઆત કરી કે આઉટર મોશનની અંદર જે ઇલેક્ટ્રોન રહેલા છે એ ઇલેક્ટ્રોન જ્યારે બોન્ડ ફોર્મેશન કરે છે ત્યારે બીજા સ્પીસીસ આગળ પણ ઇલેક્ટ્રોન છે. સે ફોર એક્ઝામ્પલ આની પાસે એક ઇલેક્ટ્રોન છે, આ કોઈ બી એલિમેન્ટ છે એના પાસે પણ ઇલેક્ટ્રોન છે. જ્યારે બોન્ડ ફોર્મેશન થાય એ બી બને છે એટ ધેટ ટાઈમ એ બી ઇઝ ફોર્મ, એ બી બની જાય છે, પણ આ જે ઇલેક્ટ્રોન બેનો વીજભાર સેમ છે તો સમાન વીજભારને લીધે ધેર ઇઝ સમ રિપલ્ઝન વિલ બી હેપન, થોડું ઘણું અપાકર્ષણ જોવા મળે છે. એ અપાકર્ષણ રિપ્રેઝન્ટ કરતો જે આ સિદ્ધાંત જે છે એ સૌ પ્રથમ સિગ્વિક અને પોવેલ નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યો. ઇટ ઇઝ યોર 1 માર્ક ક્વેશ્ચન. ઓકે, સો રિમેમ્બર ધીસ થિંગ. એકોર્ડિંગ ટુ ધીસ પ્રિન્સિપલ આપણે એવું કહી શકીએ કે ધેર ઇઝ સમ રિપલ્ઝન વિલ હેપન એટ ધી આઉટર મોસ્ટ શેલ. બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન રહેલા છે ત્યાં થોડું ઘણું અપાકર્ષણ જે છે ઉદ્ભવે છે, જેના લીધે અણુઓનો આકાર જે છે એ એમના કેન્દ્રસ્થ પરમાણુની આસપાસ જે ઇલેક્ટ્રોન રહેલા છે એની સંખ્યા ઉપર આધાર રાખે. એનો મતલબ કેન્દ્રસ્થ પરમાણુ કોને કહેવાય? તો કે સર AB2 પ્રકારનો મોલેક્યુલ આપણી પાસે હોય તો હિયર ઇઝ એ જે છે એ આપણી પાસે કેન્દ્રસ્થ પરમાણુ છે ને બી જે છે સમથિંગ કંઈક આ રીતે એમાં જોડાયેલો હોય તો ધીસ ઇઝ સેન્ટ્રલ એટમ. આ કેન્દ્રસ્થ પરમાણુ, હવે જો આનો આપણે આકાર નક્કી કરવું હોય તો આ બે પરમાણુ એની હારે જોડાયેલા છે એની સંખ્યા ઉપર ડિપેન્ડ કરે. કેમ એની સંખ્યા ઉપર ડિપેન્ડ કરે? કારણ કે અહીંયા પણ ઇલેક્ટ્રોન છે, અહીંયા ઇલેક્ટ્રોન છે, અહીંયા ઇલેક્ટ્રોન છે, બધાનો વીજભાર સેમ છે નેગેટિવ. બધાનો વીજભાર સેમ નેગેટિવ હોય તો એ બધા વચ્ચે બહુ વધારે અપાકર્ષણ જોવા મળે. જો અપાકર્ષણ જોવા મળે તો એકબીજાની નજીક ન રહે, એકબીજાથી દૂર ગોઠવાય, એકબીજાથી વધારે દૂર ગોઠવાય. આવું પોસિબિલિટી ક્યારે બનતી હોય? એક આ પોસિબિલિટી. બીજી પોસિબિલિટી એ છે કે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન્સ હોય. લોન પેર ઓફ ઇલેક્ટ્રોન્સ એટલે કે અયુગ્મિત ઇલેક્ટ્રોન્સ. અયુગ્મિત ઇલેક્ટ્રોન્સ સે ફોર નાઇટ્રોજન. નાઇટ્રોજન જે છે, નાઇટ્રોજનની આઉટર મોસ્ટ શેલની અંદર 5 ઇલેક્ટ્રોન છે, 1 2 3 4 and 5. 5 ઇલેક્ટ્રોન છે એનો મતલબ ઇટ કેન મેક 5 બોન્ડ્સ. 5 બંધ બનાવી શકે, એટલે એને 3 હાઇડ્રોજન સાથે બંધ બનાવ્યા. પણ 5 બંધ બનાવે એનો કોઈ સવાલ નથી, પણ એનો અષ્ટકનો નિયમ સચવાવો જોઈએ. એક બંધ હાઇડ્રોજન આરે બનાવે તો હાઇડ્રોજનનું એ ડુપ્લેટ થાય એટલે એનું અષ્ટક પૂરું છે. અહીંયા હાઇડ્રોજનનું અષ્ટક પૂરું છે. પણ નાઇટ્રોજનની જો વાત કરીએ તો 1 2 3 4 5 6 7 અને 8 ઇલેક્ટ્રોન અહીંયા થાય. એનો મતલબ નાઇટ્રોજન જે છે એનું અષ્ટક પણ અહીંયા પૂરું છે. એનો મતલબ હવે આ 2 ઇલેક્ટ્રોનથી બંધ બનાવી શકશે નહીં. તો આ 2 ઇલેક્ટ્રોન હવે જે છે એની અંદર એઝ અ લોન પેર આ રીતના પડ્યા રહે છે. એઝ અ લોન પેર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કે જે બંધ બનાવવામાં ભાગ નથી લેતા આને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ કહેવાય છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અથવા તો અયુગ્મિત ઇલેક્ટ્રોન કે જેણે બંધ બનાવવામાં ભાગ લીધો નથી તેવા. તો અહીંયા ઇલેક્ટ્રોન છે, અહીંયા પણ ઇલેક્ટ્રોન છે, બધી જગ્યાએ ઇલેક્ટ્રોન છે. અહીંયા ઇલેક્ટ્રોનનું ઘનતા વધારે છે કારણ કે અબંધકારક છે. તેને લીધે આના આકારની અંદર થોડો ઘણો ફેરફાર આવે. કેમ? બધી જ જગ્યાએ અપાકર્ષણ અનુભવાય છે. બધી જગ્યાએ અપાકર્ષણ જે છે એ અનુભવી શકાય. એવું ને એવું ઓક્સિજનની અંદર જો હું તમને વાત કરું તો ઓક્સિજન, વી હેવ ઓક્સિજન. ઓક્સિજનની આઉટર મોસ્ટ શેલની અંદર દેર આર ધી 6 ઇલેક્ટ્રોન્સ. આઉટર મોસ્ટ શેલમાં 8 ઇલેક્ટ્રોન્સ. તો ઇટ કેન મેક 6 ઇલેક્ટ્રોન્સ. તો એને 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો એ 2 બંધ બનાવે, એક હાઇડ્રોજનથી ને એક બીજો હાઇડ્રોજનથી. હાઇડ્રોજન એ ડુપ્લેટમાં છે એટલે એનું અષ્ટક પૂરું છે. પણ ઓક્સિજન જે અહીંયા જે છે એનું અષ્ટક પૂરું થાય છે. યુ કેન સી હિયર 1 2 3 4 5 6 7 અને 8. ઓકે, ઓક્સિજનનું અષ્ટક પણ અહીંયા પૂરું છે. 8 ઇલેક્ટ્રોન સિસ્ટમ અહીંયા જોવા મળે છે. 8 ઇલેક્ટ્રોન સિસ્ટમ ઇઝ ધેર. સો વી કેન સે દેટ કે ઓક્સિજન જે છે અહીંયા સ્ટેબલ. તો 2 ઇલેક્ટ્રોન જે છે એ ઓક્સિજનની અંદર આ રીતે કાંઈક લોન પેર તરીકે અસ્તિત્વ ધરાવે છે. આ હાઇડ્રોજન. તો અહીંયા પણ ઇલેક્ટ્રોન વધારે છે, ઇલેક્ટ્રોનની ઘનતા વધારે છે, એટલે એનો મતલબ અહીંયા પણ થોડું ઘણું અપાકર્ષણ વધારે જોવા મળશે. ઇલેક્ટ્રોન હોવાને લીધે there is a some repulsion will happen. અપાકર્ષણ જે છે અહીંયા થતું જોવા મળે છે એવું આપણે કહી શકીએ છીએ. તો અપાકર્ષણ વધે એટલે આ બધા એકબીજાથી દૂર ગોઠવાય છે. એકબીજાથી દૂર ગોઠવાય એટલે એનો આકાર જે આપણે ડિસાઇડ કરવો હોય એ આની આજુબાજુ રહેલી લોન પેર ઇલેક્ટ્રોનની સંખ્યા પ્લસ એની આજુબાજુના જે પરમાણુ એની સાથે જોડાયેલા છે પરમાણુઓની સંખ્યાને આધારે
એ મોલેક્યુલનો આપણે એક કોઈ ચોક્કસ આકાર જે છે એ નક્કી કરી શકીએ છીએ. એવું આ થિયરીનું કન્ક્લુઝન છે. તો કોઈ પણ સ્પીસીસનો આપણે જો આકાર નક્કી કરવો હોય તો એના માટે બે વસ્તુ, એક તો સરાઉન્ડિંગ એટમ, આ કેન્દ્રસ્થ પરમાણુ, આ બધાને સરાઉન્ડિંગ એટમ કહેવાય. એ સરાઉન્ડિંગ એટમની સંખ્યા અને એમાં જો આવા કોઈ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન રહેલા છે તો એની સંખ્યાને આધારે પણ આપણે એનો આકાર નક્કી કરી શકીએ છીએ. બીજું, આ ઇલેક્ટ્રોન જે છે, હવે એનો આકાર આપણે ગોઠવવો કઈ રીતે અથવા તો મેળવવો કઈ રીતે? આ બધી જગ્યાએ ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે, અપાકર્ષણ અનુભવે છે, તો આ બધા જે અવકાશમાં રહેલા ઇલેક્ટ્રોન જે છે એમાં લોન પેરે આવી જાય અને આ બધા ઇલેક્ટ્રોન્સ પણ આવી જાય. આ બધા જ ઇલેક્ટ્રોન અવકાશમાં એવી રીતે ગોઠવાય કે બધા વચ્ચે ઓછામાં ઓછું અપાકર્ષણ થાય. બધામાં ઓછામાં ઓછું અપાકર્ષણ થાય. અપાકર્ષણ તો થશે જ 100%, પણ એ અપાકર્ષણ કેવું થાય? ઓછું, કે જેથી એ લોકો કોઈ સ્ટેબલ ફોર્મમાં રહી શકે, જેથી એની સ્ટેબિલિટી, સ્થાયીતા જળવાઈ રહે. એ રીતના અવકાશમાં ગોઠવાય છે. આ જે સ્ટેટમેન્ટ જે છે એ સ્ટેટમેન્ટને જ VSEPR થિયરીનો સિદ્ધાંત અથવા VSEPR થિયરીનો સિદ્ધાંત જે છે એ જ છે કે બે પરમાણુ એકબીજા સાથે એવી રીતે જોડાય કે જેથી એમના અવકાશમાં રહેલા ઇલેક્ટ્રોન જે છે એ એકબીજાથી ઓછામાં ઓછું અપાકર્ષણ અનુભવે એ રીતે ગોઠવાય છે. આ VSEPR થિયરીનો સિદ્ધાંત છે. હવે અહીંયા ઇલેક્ટ્રોન અથવા કોઈ પણ મોલેક્યુલ જે છે એ મોલેક્યુલ્સની અંદર લોન પેર પણ હશે, અમુક મોલેક્યુલમાં નહીં હોય, અમુક મોલેક્યુલમાં લોન પેર હશે, પ્લસ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે, અબંધકારક એ હશે. સેમ અહીંયા ઓક્સિજનની અંદર બંધકારક અને આ બે જે છે અબંધકારક, આ બંધકારક. એવી રીતના HCl મોલેક્યુલની જો વાત કરીએ તો HClની અંદર એવું કાંઈ નથી. HClની અંદર એવું આપણને કાંઈ જોવા મળશે નહીં. ઓકે, સો એના માટે એક ઓર્ડર છે કે અપાકર્ષણ જે છે કોની વચ્ચે વધારે જોવા મળે છે, એ પ્રમાણે એનો શેપ નક્કી થાય. કે જો મોલેક્યુલની અંદર લોન પેર ઓફ ઇલેક્ટ્રોન વધારે હોય તો એમાં વધારે અપાકર્ષણ જોવા મળે. જેમ કે ઓક્સિજન, એમાં લોન પેર ઓફ ઇલેક્ટ્રોન વધારે છે, 2 લોન પેર છે, જ્યારે એમોનિયાની અંદર એક જ લોન પેર છે. તો આ બેની કમ્પેરિઝન કરીએ તો અપાકર્ષણ સૌથી વધારે પહેલાં શેમાં થાય? લોન પેરની અંદર અપાકર્ષણ વધારે થાય. એના પછી લોન પેર અને બોન્ડ પેર વચ્ચે અપાકર્ષણ થાય, અને છેલ્લે બોન્ડ પેર વચ્ચે અપાકર્ષણ થાય. ફોર એક્ઝામ્પલ HCl અંદર એક પણ લોન પેર નથી, ત્યાં બધી જ બોન્ડ પેર છે. તો આ બંધ જે બનશે એ અમુક અંતરે હશે. આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી કે આ બે જે છે એકબીજાથી અમુક અંતરે ગોઠવાયેલા હોય કે જેથી બે વચ્ચે ઓછામાં ઓછું અપાકર્ષણ થાય. ઓકે, સો ત્યાં બોન્ડ પેર રિપલ્શન જોવા મળે છે. બંધકારક, બોન્ડ પેર એટલે કે બંધકારક, યસ, આઈ કેન રાઇટ ઇટ. LP એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જ્યારે બોન્ડ પેર એટલે કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ઓકે, સો અબંધકારક અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો આ જે અપાકર્ષણનો ક્રમ જે છે એ આપણને કંઈક આવો જોવા મળે છે. લોન પેર વચ્ચે વધારે અપાકર્ષણ થાય, એટલે ઓક્સિજનની અંદર 2 લોન પેર છે તો ધેર ઇઝ અ રિપલ્શન ઇઝ વેરી હાઈ. ધેન લોન પેર અને બોન્ડ પેર એટલે કે જે લોન પેર જે છે એને લીધે આ બંધમાં ભાગ લીધેલા ઇલેક્ટ્રોન છે એના ઉપર પણ કંઈક એની ઇફેક્ટ થશે. અહીંયા પણ સેમ થિંગ ઇઝ હેપન. એ બે વચ્ચેનું અપાકર્ષણ. ધેન છેલ્લે આવો મોલેક્યુલ કે જેની અંદર એક લોન પેર નથી, અથવા તો આની અંદર જ પણ આ જે બંધકારક જે છે એના લીધે પણ આ બધા ઉપર કંઈક ને કંઈક અપાકર્ષણ બળ જે છે એ લાગતું હશે. તો આ જે છે કે ઓછામાં ઓછા અપાકર્ષણ અનુભવાય એટલા અંતરે કોઈ મોલેક્યુલ જે છે એ ગોઠવાય છે, એ VSEPR થિયરીનો સિદ્ધાંત છે. એના આધારે આપણે કોઈ પણ મોલેક્યુલ જે છે એનો શેપ જે છે એ નક્કી કરી શકીએ છીએ. સો ધીસ ઇઝ ધી VSEPR થિયરી. કન્ક્લુઝન આપણે એવું કરવું હોય તો એકોર્ડિંગ ટુ VSEPR થિયરી આનું આપણે કન્ક્લુઝન જો આપણે આપવું હોય તો કન્ક્લુઝન આપણે એવું આપી શકીએ કે આ થિયરી અથવા આ સિદ્ધાંતને આધારે ઇલેક્ટ્રોન યુગ્મ જે રહેલા છે, લોન પેર હોય અથવા તો બોન્ડ પેર, 2 ઇલેક્ટ્રોન તો હશે જ ને, અહીંયા 2 ઇલેક્ટ્રોન છે, અહીંયા 2 ઇલેક્ટ્રોન, એમાં ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એની હાજરીને કારણે જે ભૌમિતિક આકાર જે છે એ નક્કી કરવા માટે આ થિયરીનો જે છે બહુ જ વધારે ઉપયોગ થાય છે. ખાસ કરીને આ સિદ્ધાંતની મદદથી આપણે તો પી વિભાગના જે તત્વો જે છે
એમની રચના જે છે એ બહુ સરળતાથી અને આરામથી સમજી શકીએ છીએ. તો ધીસ પર્ટિક્યુલર પ્રિન્સિપલ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ફોર ધી પ્રી બ્લોક એલિમેન્ટ. એની માટે આપણને ખૂબ જ ઉપયોગી છે. એક્ઝામ્પલ હું તમને આપું. ફોર એક્ઝામ્પલ CH4, આ જે મિથેન જે છે, મિથેન જે આ કાર્બન, એની અંદર 4 હાઇડ્રોજન જે છે, એક હાઇડ્રોજન અવકાશમાં, એક હાઇડ્રોજન સમતલમાં, બીજો હાઇડ્રોજન સમતલમાં, એક હાઇડ્રોજન જે છે આ રીતે સમતલની બહાર જે છે, અને એક હાઇડ્રોજન સમતલની પાછળ. આ રીતે ટેટ્રાહેડ્રલ શેપની અંદર આને સમચતુષ્ફલકીય આકાર ટેટ્રાહેડ્રલ શેપ કહેવામાં આવે છે. તે ટેટ્રાહેડ્રલ શેપ જે બને છે એ એકોર્ડિંગ ટુ VSEPR થિયરી પ્રમાણે જ બને કે હાઇડ્રોજન જે છે એ એકબીજાથી એટલા અંતરે ગોઠવાય કે જેથી એના વચ્ચે ઓછામાં ઓછું અપાકર્ષણ જોવા મળે, અથવા તો નકર તો આ રીતે જોડાઈ એકતા હતા, નો ડાઉટ. એ ઇઝ હાઇડ્રોજન. પણ નો, ધીસ ઇઝ નોટ વેલિડ શેપ. આ વેલિડ શેપ નથી. ઓકે, સો ટેટ્રાહેડ્રલ શેપ ધારણ કરે એવું આપણે કહી શકીએ. એવું કોને આધારે કીધું? તો ધેર ઇઝ અનધર કોન્સેપ્ટ બિહાઇન્ડ ઓલ ધીસ થિંગ્સ. આની પાછળ એક કોન્સેપ્ટ છે કે ફોર એક્ઝામ્પલ કાર્બન એન્ડ હાઇડ્રોજન વચ્ચે જે આ બોન્ડ ફોર્મેશન થાય છે, ધીસ ઇઝ કાર્બન હાઇડ્રોજન CH4 બોન્ડ ફોર્મેશન જે થાય છે એ બંધ કઈ રીતે બન્યું હોય? ઇફ યુ હેવ ટુ એક્સપ્લેન ધીસ થિંગ્સ એકોર્ડિંગ ટુ વેલેન્સ બોન્ડ થિયરી, આ થિયરી પ્રમાણે જો આને આપણે એક્સપ્લેન કરવું હોય તો વી હેવ અ કાર્બન possessing a 6 atomic number. If you have to write down the electric configuration is 2 and 4. જનરલ ઇલેક્ટ્રોનિક રચના એ SPDFમાં લખો તો 1s2 2s2 2p2, 1s2 2s2 2p2. ઓકે, જ્યારે હાઇડ્રોજનની તમે જો વાત કરો તો હાઇડ્રોજન ઇલેક્ટ્રિક પરમાણુ ક્રમાંક 1 છે, ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન ઇઝ 1s1. હવે જ્યારે અહીંયા બંધ બને છે ત્યારે હમણાં આપણે આગળ કીધું કે જ્યાં બંધ ફોર્મેશન થાય છે ત્યાં ખરેખર એકચ્યુઅલી ઓવરલેપિંગ ઓફ ધી ઓર્બિટલ્સ, કક્ષકો જે છે એ કક્ષકોનું સંમિશ્રણ ત્યાં જોવા મળે છે. તો આ કાર્બન 6 એની કક્ષકો મારે લખવી હોય તો 1s2 2s2 2p2. આ જે છે ઇનર ઓર્બિટલ શેલ છે એનું આપણે કામ નથી, આપણે માત્ર આઉટર ઓર્બિટલ શેલનું કામ છે. સો 2s2 એટલે એમાં 2 ઇલેક્ટ્રોન જે છે એને હું આ રીતે લખી શકું. ધીસ ઇઝ ધી 2 ઇલેક્ટ્રોન્સ. This is 2 electrons of the 2 electron of the carbon, 2s2 and now 2p2. એના માટે જો હું લખું તો I can write here 1 and 2. P જે છે એમાં પેટા 3 કક્ષકો 1 and 2. સો આ કાર્બન 6 જે છે આ એની ધરા અવસ્થા છે. ઇટ્સ અ ગ્રાઉન્ડ સ્ટેટ અથવા તો ધરા અવસ્થા, મૂળ અવસ્થા કાર્બનની છે. તો સહસંયોજક બંધ જ્યારે હાઇડ્રોજન આની હારે બનાવશે, CH4 બંધ બને છે, આપણને ખબર છે હિયર આ CH બંધ જે છે એ બને છે એકોર્ડિંગ ટુ વેલેન્સ બોન્ડ થિયરી. એમાં કોઈ નો ડાઉટ, એમાં કોઈ સવાલ નથી. પણ એ બોન્ડ ફોર્મેશન થાય કેમ? તો એના માટે અમુક પોઈન્ટ્સ છે કે ઓવરલેપિંગ જે થાય છે કક્ષકોનું, એ કક્ષકોના ઓવરલેપિંગ માટે ધેર આર ધી સમ પોઈન્ટ્સ. લેટ અસ સી ધેટ પર્ટિક્યુલર પોઈન્ટ્સ. એ પોઈન્ટ્સની અંદર પહેલો પોઈન્ટ જે છે એ એવો છે કે જ્યારે 2 એટમ જે છે, એટમ 1 અને એટમ 2 એકબીજા સાથે બંધ બનાવે ત્યારે કક્ષકો જે છે એક જ દિશામાં હોવી જોઈએ. કક્ષકો એક જ દિશામાં હોવી જોઈએ. બીજું, સમશક્તિ હોવી જોઈએ. એની ઉર્જા જે છે એ સરખી હોવી જોઈએ, દિશા સરખી હોવી જોઈએ, અને એમના આકાર જે છે એ પણ સરખા હોવા જોઈએ. આ 3 પોઈન્ટ્સ જો ફૂલફિલ થાય ધેન ધેર ઇઝ અ બોન્ડ બિટવીન ધી 2 એટમ્સ. કાર્બન ને હાઇડ્રોજન આ 2 પરમાણુ વચ્ચે બંધ ક્યારે થાય? તો કે બેની કક્ષકોની દિશા સરખી હોય, એની શક્તિ 2 સરખી હોય, અને એમનો આકાર જે છે એ સરખો હોય. આ 3 પોઈન્ટ્સ જો ફૂલફિલ થતા હોય ધેન વી કેન સેટ ઇટ ધેર ઇઝ ઓવરલેપિંગ બિટવીન ધી કાર્બન એન્ડ હાઇડ્રોજન. તો કાર્બન અને હાઇડ્રોજન બંધની અંદર ઓવરલેપિંગ થાય છે એવું આપણે કહી શકીએ. પણ હિયર યુ કેન સી, આપણે જે એક્ઝામ્પલ લઈએ છીએ એની અંદર તમે જરાક જો કાર્બનની અહીંયા S કક્ષક છે, એનો આકાર સ્ફેરિકલ છે. અહીંયા P કક્ષક છે, એનો ઓર્બિટલનો આકાર ડબલ છે. જ્યારે અહીંયા હાઇડ્રોજન છે એનો આકાર સ્ફેરિકલ છે. આ રીતના તો અહીંયા ઓવરલેપિંગ થાય? નો. આન્સર ઇઝ નો, ધેર ઇઝ નો ઓવરલેપિંગ. તો બોન્ડ ફોર્મેશન કઈ રીતે થાય? તો અહીંયા બંધ કઈ રીતે બન્યો ભાઈ? CH4 જે બંધ બને નાવ એ કઈ રીતે બને? તો એના માટે કાર્બન જે છે એ કાર્બન એની એક્સાઇટેડ અવસ્થામાં, ઉત્તેજિત અવસ્થામાં જાય છે.
ઉત્તેજિત અવસ્થામાં જાય ત્યારે આ 2s ઓર્બિટલ જે છે એમાંથી એક ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈને આ p કક્ષકની અંદર ટ્રાન્સફર થાય છે. તો 2s1 એન્ડ 2p3 એવી રચના અહીંયા આપણને જોવા મળે છે. કંઈક આવી રીતે 1 2 બે તો હતા જ, એક અહીંયા ટ્રાન્સફર થઈને અહીંયા આવ્યો, ધીસ ઇઝ 3. હવે આ કક્ષકો છે એક્સાઇટેડ અવસ્થામાં, એમાં હજી આનો આકાર સ્ફેરિકલ છે અને આનો આકાર જે છે એ ડમ્બેલ આકાર છે. તો ડમ્બેલ આકાર સાથે એસ કક્ષકનું ઓવરલેપિંગ કઈ રીતે થાય? ઇટ્સ નોટ પોસિબલ જ છે, પણ આપણા જે પોઈન્ટ્સ આગળ મેં તમને હમણાં કીધા ઉપર કે સમશક્તિ હોવી જોઈએ, કક્ષકો એક જ દિશામાં હોવી જોઈએ, આની દિશા સ્ફેરિકલ છે. તો px અહીંયા આ px છે, py અને આ pz છે, તો આ બધાની દિશા અલગ અલગ છે. જ્યારે કાર્ટેશિયન યામની અંદર તમે એસ કક્ષક એક્સ વાય ને ઝેડ, આની અંદર તમે આ એસ કક્ષકની વાત કરો તો એ કાંક આ રીતના ઓવરલેપ થયેલી હોય, પણ px py વાત કરો તો એ ચોક્કસ દિશામાં આવેલી હોય, એ આપણને ખબર. તો હવે આ કાર્બન જે છે એની કક્ષકોને વ્યવસ્થિત કરવા માટે જીમની અંદર મોકલે. જેમ આપણું બોડી સ્ટ્રક્ચર વિખાઈ ગયું હોય, બોડી બનાવી હોય તો આપણે કેમ જીમની મુલાકાત લઈએ, એમ આ કાર્બન જે છે એ એની કક્ષકોને જીમમાં મોકલે છે અને નવી કક્ષકો તૈયાર થઈને આવે, એકદમ આમ અલમસ્ત થઈને આવે, બરાબર, બોડી બિલ્ડિંગ બનીને. તો કઈ કક્ષકો? એક એસ અને 3 પી કક્ષકો, એ બે કક્ષકોનું રીઅરેન્જમેન્ટ કાર્બન એટમ કરે છે, અને આપણને નવી કક્ષકો મળે છે, જેમાં એક એસ 1 2 3 4 જેની અંદર એક એસ કક્ષક અને 3 પી કક્ષકો. આવી કક્ષકો એમાં એસની એક ઇલેક્ટ્રોન, પીની અંદર 3 ઇલેક્ટ્રોન, 1 2 and 3. આવી રીતના આપણને નવી કક્ષકો મળે છે. આ sp3 પ્રકારની જે નવી કક્ષકો છે એ કક્ષકો હવે કેપેબલ છે, ધીઝ આર ધી નાવ કેપેબલ ટુ મેક અ બોન્ડ વિથ ધી હાઇડ્રોજન. હવે આ કક્ષકો જે છે હાઇડ્રોજન સાથે બંધ બનાવવા માટે કેપેબલ છે કે આની અંદર હવે અહીંયા જે કક્ષકો ખાલી છે. અચ્છા, એક પોઈન્ટ આઈ થિંક આઈ ફોરગોટ, પ્લીઝ પાર્ડન મી ફોર દેટ, કે કોઈ એટમ, સપોઝ એ એટમ સાથે બી જ્યારે જોડાય છે, બી એ એટમ સાથે જોડાય છે ત્યારે એ પાસે એટલી પૂરતા પ્રમાણમાં કક્ષકો હોવી જોઈએ, એટલે કે ખાલી હોવી જોઈએ, ખાલી કક્ષકો હોવી જોઈએ કે જ્યાં બીના ઇલેક્ટ્રોનને પોતાની અંદર સમાવી શકે. એક આ પોઈન્ટ પણ છે. ઓકે, પ્લીઝ મેન્શન ધીસ પોઈન્ટ ટુ. આ બધા પોઈન્ટની સાથે એક આ પોઈન્ટ પણ તમે મેન્શન કરી દેજો કે ખાલી કક્ષકો હોવી જોઈએ. સો યુ કેન સી હિયર કે હવે તમે અહીંયા કાર્બનની અંદર જુઓ છો તો કાર્બન પાસે હવે ખાલી કક્ષકો છે, 4 ખાલી કક્ષકો છે અને એક આવી કક્ષકો એની અંદર 2 ઇલેક્ટ્રોન સમાય, એ આપણને ખબર છે. તો હવે આ જે 4 ખાલી કક્ષકો છે એમાં હાઇડ્રોજનનો અહીંયા એક ઇલેક્ટ્રોન, હાઇડ્રોજન ઓવરલેપ થાય છે અહીંથી અહીંયા સુધી, અહીંયા ઓવરલેપ થાય છે અને કાર્બન ઇટ મેક અ બોન્ડ વિથ ધી 4 હાઇડ્રોજન. કાર્બન જે છે એ 4 હાઇડ્રોજન સાથે આ રીતના બંધ બનાવે છે. તો આ જે નવી કક્ષકો જે ઉત્પન્ન થાય છે એ નવી કક્ષકોને આપણે સંકર કક્ષકો કહીએ છીએ. અને એ આખી જે ઘટના જે છે એને આપણે સંકરણ દ્વારા ઓળખીએ છીએ. તો અહીંયા કક્ષકોનું જે છે સંકરણ થાય છે, નવી હાઇબ્રિડ ઓર્બિટલ્સ બને જેને સંકર કક્ષકો. એની કેપેસિટી એવી છે કે ઇટ કેન મેક અ બોન્ડ વિથ ધીસ હાઇડ્રોજન. એની ઉર્જા, એમનો આકાર, એમની દિશા બધી જ હાઇડ્રોજનની ઓર્બિટલને સમાન હશે, એના દિશામાં હશે અને આ રીતના જે છે એ બોન્ડ ફોર્મેશન અહીંયા થાય. સો ધીસ ઇઝ ધી વેલેન્સ બોન્ડ થિયરી કોન્સેપ્ટ. એકોર્ડિંગ ટુ ધીસ થિયરી વી કેન એક્સપ્લેન ધીસ થિંગ્સ. હવે આના શેપની વાત આવે કે ભાઈ આ બોન્ડ ફોર્મેશન તો અહીંયા થઈ ગયું, ઓકે, લેટ્સ ઓકે, વી ડોન્ટ હેવ એની ડાઉટ્સ એટ ઓલ. પણ હવે જે અહીંયા વાત આપણી આવે છે એમના શેપની, એમનો આકાર જે છે એ એકોર્ડિંગ ટુ VSEPR થિયરી, કાર્બન એની આરે જ્યાં 4 હાઇડ્રોજન જોડાયેલા છે, 4 હાઇડ્રોજન, એ 4 હાઇડ્રોજન આવી રીતે નથી જોડાતા, પણ અવકાશમાં એવી રીતે ગોઠવાય કે જેથી એમના વચ્ચે ઓછામાં ઓછું અપાકર્ષણ થાય અને એનો મૂળભૂત શેપ જે છે, એક હાઇડ્રોજન પ્લેનમાં, 2 હાઇડ્રોજન એક જ સમતલની અંદર આવશે, ધીસ ઇઝ હાઇડ્રોજન. એક હાઇડ્રોજન જે છે આ રીતે સમતલની બહાર અને એક હાઇડ્રોજન સમતલની પાછળ. આ રીતના ટેટ્રાહેડ્રલ શેપ જે છે આપણને જોવા
મળે. ધીસ ઇઝ ધી ટેટ્રાહેડ્રલ શેપ, સમચતુષ્ફલકીય આકાર જોવા મળે. તો હવે મૂળભૂત આકારો જે છે એ VSEPR થિયરી ઉપરથી આપણે કહી શકીએ છીએ. એક પહેલો આકાર જે છે લિનિયર, રેખીય, દેન ટ્રાયગોનલ એટલે ત્રિકોણીય, ટ્રાયગોનલ બાયપિરામિડ, ટ્રાયગોનલ બાયપિરામિડલ, પછી એક આ ટેટ્રાહેડ્રલ, sorry for that, yes here I am very sorry, linear, trigonal bipyramidal, then tetrahedral, then octahedral, pentagonal bipyramidal, pyramidal. આવા પ્રકારના શેપ જે છે એ આપણે VSEPR થિયરી ઉપરથી મૂળભૂત આકારો છે એ ડિરાઈવ કરી શકીએ છીએ. સો આને આ વિશેની માહિતી આપણી પાસે છે. ઓકે, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ VSEPR થિયરી, જે આપણે શરૂઆત કરી હતી. આ VSEPR થિયરી એનું એક્સપ્લેનેશન કે એના દ્વારા કોઈ પણ મોલેક્યુલ જે છે અવકાશમાં એવી રીતે ગોઠવાય કે જેથી એના વચ્ચે ઓછામાં ઓછું અપાકર્ષણ થાય. બીજું કે એનો જે અપાકર્ષણતાનો ક્રમ જે છે એને આપણે લોન પેર, બોન્ડ પેર અને બોન્ડ પેરની અંદર સમાવેશ કરી દીધો. દેન કોઈ એટમ જે છે પરફેક્ટ શેપ ધરાવે છે એ આપણે VSEPR ઉપરથી કહી શકીએ. વેલેન્સ બોન્ડ થિયરીનું એક્સપ્લેનેશન પણ આપણે અહીંયા આપી દીધું કે હાઉ બોન્ડ્સ આર ફોર્મ, કક્ષકોનું ઓવરલેપિંગ કઈ રીતે થાય, એના માટેના 4 પોઈન્ટ્સ કે એટલા પોઈન્ટ્સ કક્ષકો એક જ દિશામાં હોવી જોઈએ, સમશક્તિ આકાર અને પૂરતા પ્રમાણમાં ખાલી કક્ષકો હોવી જોઈએ કે જે બીજાના ઇલેક્ટ્રોનને સમાવી શકે. અને એટ ધ એન્ડ ઓફ સ્ટોરી વી આર મેક ધી વન ઓફ ધી કોવેલન્ટ બોન્ડ બિટવીન ધી કાર્બન એન્ડ હાઇડ્રોજન. દેન આ મૂળભૂત શેપ જે યુ આર સર્ચ ઓન ધી ગૂગલ સર્ચ એન્જિન એન્ડ યુ ફાઇન્ડ ધીસ ટાઈપ ઓફ જીઓમેટ્રીઝ ઓર શેપ તમને મળશે. યુ જસ્ટ સી દેટ, ઓબ્ઝર્વ ઇટ. ઓકે, એવી વાતો આપણે કરી. તો આ VSEPR થિયરી એના આધારે આપણે કોઈ પણ મોલેક્યુલ જે છે એનો આકાર જે છે એ આપણે નક્કી કરી શકીએ છીએ. અને એકોર્ડિંગ ટુ વેલેન્સ બોન્ડ થિયરી કોઈ મોલેક્યુલ્સની અંદર સહસંયોજક બંધ કઈ રીતે બને છે એની માહિતી પણ આપણે આપી શકીએ છીએ. બટ દેર ઇઝ સમ ઓલ્સો લિમિટેશન ઓફ ધીસ બોથ પ્રિન્સિપલ્સ VBT એન્ડ વેલેન્સ બોન્ડ થિયરી. એના થોડા ઘણા મર્યાદાઓ પણ છે જેને લીધે આપણે એને વધારે મોડિફાઈ કરીને નવો કોન્સેપ્ટ આપણે આપીએ છીએ. અમુક મર્યાદાઓમાં જો હું વાત કરું તો એક મર્યાદા જેમ કે કોમ્પ્લેક્સ ફોર્મેશન જે થાય, સંકીર્ણ સંયોજનો તમે ભણીને આવો છો, એ કોમ્પ્લેક્સ ફોર્મેશનની અંદર અમુક લિગેન્ડ જે છે એ અમુક લિગેન્ડની એનર્જી અથવા તો વેલેન્સી જે છે એ હાઈ જોવા મળે છે વધારે, અને અમુક લિગેન્ડ જે છે એની વેલેન્સ એટલે સંયોજકતા જે છે એ લોઅર જોવા મળે છે. જેથી એ લોકો હાઈ સ્પિન કોમ્પ્લેક્સ એટલે કે વધારે સંયોજકતાવાળા સંયોજનો અને લો સ્પિન કોમ્પ્લેક્સ એટલે કે જેમની લઘુ ભ્રમણ અને ગુરુ ભ્રમણ, હાઈ સ્પિન એટલે કે ફોર એક્ઝામ્પલ +1/2 કોઈ ઇલેક્ટ્રોનની સ્પિન જે છે તો હાઈ સ્પિન છે. ફોર એક્ઝામ્પલ આ કક્ષક છે એની અંદર જો એક ઇલેક્ટ્રોન આ રીતના આવેલો હોય તો આની સ્પિન +1/2 થાય, એનો મતલબ હાઈ સ્પિન છે. પણ આવી રીતના કોઈ ઓર્બિટલ છે એમાં 2 ઇલેક્ટ્રોન આ રીતે આવેલા છે, એમાં આ ઇલેક્ટ્રોન એની +½ અને આ ઇલેક્ટ્રોન છે એની -½ છે, તો 2 કેન્સલ આઉટ થાય, ઇટ મીન્સ 0. તો આ લો સ્પિન કોમ્પ્લેક્સ એના હાઈ સ્પિન કોમ્પ્લેક્સ. તો આવું કેમ થાય છે એ આપણે આ સિદ્ધાંત દ્વારા સમજાવી શકતા નથી. બીજું, અમુક સંયોજનો જે છે એ કલર કમ્પાઉન્ડ, અમુક સંયોજનોને કલર હોય છે પોતાનો, તો એ કલર અમુક સંયોજનમાં હોય છે, અમુકની અંદર હોતા નથી. વાય ધીસ થિંગ ઇઝ હેપન એ પણ આપણે આના દ્વારા સમજાવી શકતા નથી. બીજું કે આ તો આપણે અહીંયા કાર્બન અને હાઇડ્રોજનની વાત કરી કે કાર્બન અને હાઇડ્રોજનની અંદર આ રીતના બોન્ડ ફોર્મેશન થાય છે અને અલ્ટિમેટલી દે આર સ્ટેબલ. ઓકે, પણ એવા ઘણા સંયોજનો છે કે જેની અંદર આ પદ્ધતિથી આપણે એની સ્ટેબિલિટી જે છે એ આપણે સમજાવી શકતા નથી. સો આવી અમુક મર્યાદાઓ છે VSEPR થિયરી એઝ વેલ એઝ વેલેન્સ બોન્ડ થિયરી આ બેયની. ઓકે, સો આ બે થિયરીઓ જે છે એની જે આ બધી અમુક મર્યાદાઓ છે એ મર્યાદાઓને ફૂલફિલ કરવા માટે there is a one another concept અને એ કોન્સેપ્ટ જે છે એને આપણે
મોલેક્યુલર ઓર્બિટલ થિયરી એવું કહીએ છીએ. ઇટ્સ કોલ્ડ MOT, molecular orbital theory. So let us start with the molecular orbital theory. But before we start molecular orbital theory, there is a one very short topic. Let us first we see that particular topic. Polarity of bond, એટલે કે બંધની ધ્રુવીયતા. બંધની ધ્રુવીયતા. બંધની ધ્રુવીયતા જે છે કેવી રીતે ક્રિએટ થાય છે. તમે નામ સાંભળ્યું હશે, ધ્રુવીય બંધ એન્ડ અધ્રુવીય બંધ. તમે આવા નામ સાંભળ્યા છે કે ધ્રુવીય બંધ અને અધ્રુવીય બંધ. આ ફોર્મેશન કેવી રીતે થાય છે? તો કોઈ પણ રાસાયણિક બંધ હોય, એ રાસાયણિક બંધ સંપૂર્ણપણે આયોનિક અથવા તો સહસંયોજક સ્વભાવ ધરાવતો નથી. લેટ્સ સી ફોર એક્ઝામ્પલ HCl જે છે, આની અંદર આપણે એવું પણ કહી શકીએ કે આની અંદર આયોનિક બંધ પણ છે અને સહસંયોજક બંધ પણ છે. સો કોઈ પણ બંધ જે છે એ 100% આયોનિક અથવા તો કોવેલેન્ટ એના ગુણધર્મ ધરાવતો નથી એવું આપણે કહી શકીએ. ફોર એક્ઝામ્પલ H2 છે, N2 છે, O2 છે, Cl2, આ બધાને સમકેન્દ્રીય અણુઓ કહેવાય છે. આ બધાને સમકેન્દ્રીય અણુઓ એટલે કે બેના કેન્દ્ર જે છે એ સરખા છે. આવા સમકેન્દ્રીય અણુઓ જે છે એમાં બે પરમાણુ વચ્ચે સંયોજકતા ઇલેક્ટ્રોન જે છે એમાં ઇલેક્ટ્રોનની ભાગીદારીથી સહસંયોજક બંધ બને છે. આ બધાની અંદર તમે આમાંથી કોઈ પણ મોલેક્યુલ્સને ઉપાડી લો, H2, N2, O2, Cl2, એ બધાની અંદર સહસંયોજક બંધ બને. પણ જ્યારે તમે એની બોન્ડ લેન્થ અથવા એની બંધ એન્થાલ્પી એટલે બોન્ડ લેન્થ ક્લોરીન Cl2, આની અંદર ધીસ ઇઝ ધી બોન્ડ લેન્થ, આ બે વચ્ચેની બોન્ડ લેન્થ, બંધ એન્થાલ્પી, ઇટ મીન્સ નથિંગ બટ ઇટ્સ જસ્ટ વન ટાઈપ ઓફ ઉર્જા. એન્થાલ્પી જે છે એ કાંઈ નથી પણ આ બંધને બ્રેક કરવા માટે, તોડવા માટે અથવા તો આ બંધ બનાવવા માટે જે કાંઈ ઉર્જાની જરૂર પડે છે ને આપણે બંધ એન્થાલ્પી કહીએ છીએ. એ બધાના પ્રાયોગિક મૂલ્ય એક્સપેરિમેન્ટલ વેલ્યુઝ આપણે જ્યારે જોઈએ તો એમાં થોડા ઘણા અંશે આયોનિક કેરેક્ટર જોવા મળે છે કે આની અંદર થોડા ઘણા અંશે આયોનિક બંધ પણ છે એવું આપણે કહી શકીએ છીએ. કારણ કે અહીંયા તે એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે ને અહીંયા પણ એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે. એઝ વેલ એઝ વી આર મેકિંગ ધી કોવેલેન્ટ બોન્ડ, પણ થોડા ઘણા અંશે આની અંદર આયોનિક કેરેક્ટર જે છે એ રહેલું છે એવું આપણે કહી શકીએ. જ્યારે વિષમ કેન્દ્રીય અણુ હોય છે, ફોર એક્ઝામ્પલ HF, HCl, HBr, H2O, NH3, આ બધા વિષમ કેન્દ્રીય પરમાણુ, વિષમ કેન્દ્રીય અણુઓ છે કે જેની અંદર બે કેન્દ્ર જે છે એ બે કેન્દ્ર અલગ છે. હવે આ કમ્પાઉન્ડની અંદર થોડો કોન્સેપ્ટ અલગ છે. તો ફોર એક્ઝામ્પલ if we are talking about HF, say for example HF, let us see the example of HF. HF ની અંદર what will we see કે જ્યારે બંધ ફોર્મેશન થાય છે આ રીતના H bond F, ત્યારે ફ્લોરિન જે છે એ ફ્લોરિનની વિદ્યુત ઋણતા જે છે એ હાઇડ્રોજન કરતાં વધારે છે. અચ્છા, વિદ્યુત ઋણતા એટલે કોઈ પણ એલિમેન્ટની, કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ, ઇટ્સ કોલ્ડ વિદ્યુત ઋણતા. કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોનને આકર્ષવાની જે વૃત્તિ જે છે એને વિદ્યુત ઋણતા તરીકે ઓળખવામાં આવે. તો અહીંયા હાઇડ્રોજન અને ફ્લોરિનની અંદર ફ્લોરિનની વિદ્યુત ઋણતા જે છે એ હાઇડ્રોજન કરતાં વધારે છે. આવર્ત કોષ્ટકની અંદર તમે નજર કરો તો સૌથી વધારે વિદ્યુત ઋણ તત્વ કોઈ હોય તો એ છે ફ્લોરિન. એનેથી આ ઇલેક્ટ્રોન જે ભાગીદારીના બે ઇલેક્ટ્રોન જે છે એનું વાદળ જે છે એ આ ફ્લોરિન બાજુ વધારે ખસેલું જોવા મળે છે. ફ્લોરિન બાજુ વધારે ખસેલું જોવા મળે. એનો મતલબ કે આ એક ઇલેક્ટ્રોન પોતાનો છે અને બીજો ઇલેક્ટ્રોન જે હાઇડ્રોજનનો છે એને પણ એ પોતાની બાજુ એટ્રેક્ટ કરી ખેંચી લે છે. ઓકે, એને વિદ્યુત ઋણતા કહેવાય છે. જેનેથી હાઇડ્રોજન ઉપર જે છે આંશિક ધન વીજભાર અને ફ્લોરિન ઉપર જે છે આંશિક ઋણ વીજભાર આવે છે. અને આને લીધે ડાયપોલ મોમેન્ટ મ્યુ ક્રિએટ થાય છે. ડાયપોલ મોમેન્ટ એટલે કે ચુંબકીય ચાક માત્રા. આને લીધે ડાયપોલ મોમેન્ટ ક્રિએટ થાય અને આવી રીતના આની ઉપર જે આંશિક ધન વીજભાર અને આંશિક ઋણ વીજભાર આવા ધ્રુવો ક્રિએટ થાય છે, જેથી બંધ જે છે એ ધ્રુવીય અથવા તો અધ્રુવીય બને છે એવું આપણે કહીએ છીએ. ધ્રુવીય અથવા તો અધ્રુવીય બંધ બને છે. આવી રીતના પોલ્સ જેની અંદર ક્રિએટ થતા હોય પોઝિટિવ નેગેટિવ, એમાં ધ્રુવીય બંધ હોય છે. જ્યારે
સમકેન્દ્રીય અણુ હોય એની અંદર અધ્રુવીય બંધ જોવા મળે છે. આની અંદર ધ્રુવીય અને આની અંદર અધ્રુવીય બંધ જે છે એ જોવા મળે છે. અને ધ્રુવીયતા જ્યારે અહીંયા ઉત્પન્ન થાય છે એને લીધે ચુંબકીય ચાક માત્રા જે છે એ ક્રિએટ થાય છે. ચુંબકીય ચાક માત્રાનું સૂત્ર આપણને ખબર છે, મ્યુ ઇઝ ઇક્વલ ટુ √n ઇન્ટુ n+2 ઇન્ટુ બોર મેગ્નેટો. ઓકે, આને લીધે આપણે ચુંબકીય ચાક માત્રા જે છે એ કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. અને દ્વિધ્રુવ ચાક માત્રાને આધારે એનો ચુંબકીય સ્વભાવ, મેગ્નેટિક બિહેવિયર પણ એ મોલેક્યુલ્સનું આપણે કહી શકીએ છીએ. સો આ એક નાનો એવો ટોપિક જે છે પોલેરિટી ઓફ બોન્ડ, એને આધારે ચુંબકીય ચાક માત્રા અલ્ટિમેટલી વી કેન ડિટરમાઇન એટ ધ એન્ડ ઓફ સ્ટોરી આપણે આની ચર્ચા કરી શકીએ છીએ. સો બીજા ઘણા બધા મોલેક્યુલ્સ છે કે જેની અંદર ધ્રુવીયતાને લીધે ધ્રુવીયતા ઉત્પન્ન થાય છે અને ચુંબકીય ચાક માત્રામાં ફેરફાર જોવા મળે છે. અચ્છા, ફોર એક્ઝામ્પલ H2O ની જો હું તમને વાત કરું તો ઓક્સિજન અને ધીસ ઇઝ ધી હાઇડ્રોજન. હવે ઓક્સિજન જે છે, ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે આ બે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને પોતાની બાજુ ખેંચી લેશે. સો માઇનસ ડેલ્ટા ફ્રોમ હિયર એન્ડ માઇનસ ડેલ્ટા ફ્રોમ હિયર, તો ઓવરઓલ -2 ડેલ્ટા, એન્ડ હિયર ઇઝ અ પ્લસ ડેલ્ટા એન્ડ હિયર ઇઝ ઓલ્સો પ્લસ ડેલ્ટા. સો આ રીતના આ બંધ જે છે ધ્રુવીય બને છે અને ઇલેક્ટ્રોન જે છે એનું ક્લાઉડ જે છે ઓક્સિજન બાજુ ખસેલું હોય એને આપણે આવી રીતે દર્શાવી શકીએ. એવું ને એવું હજી એક એક્ઝામ્પલ હું તમને આપું તો NH3. યસ, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઓર યુ કેન સે વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. NH3 એન્ડ NF3, આ બેયની અંદર કોની વિદ્યુત ઋણતા સૌથી વધારે હોય અને શા માટે? કોની વિદ્યુત ઋણતા સૌથી વધુ હોય અને શા માટે? તો એનો આન્સર છે કે NH3 જે છે એની વિદ્યુત ઋણતા સૌથી વધુ છે, જ્યારે NF3ની વિદ્યુત ઋણતા જે છે એમાં, આ બેયની અંદર વાત કરું છું, એમાં NH3ની વધારે છે અને NF3ની ઓછી છે. તમને એમ થશે કે સર વાય, કેમ આવું? અહીંયા હાઇડ્રોજન છે, આ બેના સ્ટ્રક્ચર તમે જો દોરો, સો હિયર ઇઝ અ નાઇટ્રોજન એન્ડ હિયર ઇઝ અ 3 હાઇડ્રોજન, this is 1 2 and 3 and this is the lone pair of hydrogen. નાઇટ્રોજન પાસે એક લોન પેર છે, નાઇટ્રોજન પાસે એક લોન પેર છે. જેમ તમે આ સ્ટ્રક્ચર દોર્યું NH3નું, હવે એવું ને એવું સ્ટ્રક્ચર આપણે NF3નું દોરીએ તો this is nitrogen and here is the lone pair, here is one fluorine, another fluorine and this is third one. બેયના સ્ટ્રક્ચર આવા કંઈક જોવા મળે છે. ઓકે, તો મેં એવું કીધું કે આમાં વિદ્યુત ઋણતા જે છે એ આની વધારે છે જ્યારે આની ઓછી છે, લેસ વાય. જવાબ મેં તમને આપી દીધો, આની વધુ આની ઓછી. તો ફર્સ્ટ સીધી NH3 આ મોલેક્યુલ્સને તમે જુઓ તો નાઇટ્રોજન જે છે એ હાઇડ્રોજન કરતાં વધારે વિદ્યુત ઋણ છે. નાઇટ્રોજન જે છે હાઇડ્રોજન કરતાં વધારે વિદ્યુત ઋણ, એનો મતલબ ઇલેક્ટ્રોન જે છે, ઇલેક્ટ્રોનનું વાદળ જે છે એ નાઇટ્રોજન બાજુ ખસેલું છે, આ બાજુ, સમથિંગ લાઇક ધીસ. ઓકે, અને ફ્લોરિનની અંદર જો તમે વાત કરો તો ફ્લોરિનની વિદ્યુત ઋણતા નાઇટ્રોજન કરતાં વધારે છે, તો ઇલેક્ટ્રોનનું ક્લાઉડ જે છે એ ફ્લોરિન બાજુ ખસેલું છે, એક ફ્લોરિન બાજુ. તો અહીંયા શું થાય કે આ બધા હાઇડ્રોજન જે છે, આ બધા હાઇડ્રોજન છે એનું ફોકસ માત્ર નાઇટ્રોજન ઉપર જ છે. બધા ઇલેક્ટ્રોન જે છે નાઇટ્રોજન બાજુ જ ગતિ કરે છે, એટલે આ બંધ જે છે એ વધારે વિદ્યુત ધ્રુવ બને છે, વધારે વિદ્યુત ઋણ. જ્યારે આની અંદર વિદ્યુત ઋણતા જે છે એ વિખાયેલી છે. કેમ વિખાયેલી છે? કારણ કે વિદ્યુત ઋણ તત્વો જે છે એ ફ્લોરિન બાજુ 3 દિશામાં અલગ અલગ દિશામાં ફેલાઈ ગયેલા છે. ઓકે, બધા જ જે છે એક દિશામાં ફેલાઈ ગયેલા છે. જ્યારે આ બધાનું એક જ સેન્ટર પોઈન્ટ છે નાઇટ્રોજન, જ્યારે અહીંયા જે છે એ ફ્લોરિન એ અલગ અલગ વિખાઈ ગયેલા છે. તેથી હાઇડ્રોજન અને નાઇટ્રોજન, હાઇડ્રોજન અને ફ્લોરિન, NH3 નાઇટ્રોજન અને NF3 એમોનિયમ ફ્લોરાઇડ અને એમોનિયમ આયન, એની અંદર આની વિદ્યુત ઋણતા જે છે એ સૌથી વધારે જોવા મળે છે, જ્યારે આની વિદ્યુત ઋણતા જે છે એ ઓછી જોવા મળે છે. બીજું, ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય પણ જે છે મ્યુ, ડાયપોલ મોમેન્ટ મૂલ્ય જે છે n+2, એ ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય પણ આની અંદર વધારે જોવા મળે છે એઝ કમ્પેર ધી ધીસ. સો યુ કેન સે ગ્રેટર દેન સાઇન યુ કેન પુટ હિયર, ઓકે, ફોર ડાયપોલ મોમેન્ટ. ઓકે, so this is the one very short topic, that is the polarity of bond, બંધની જે ધ્રુવીયતા છે એનો એક આ નાનો ટોપિક જે હતો એ રેસ્ટ. સો આઈ થિંક ધેટ્સ ઓલ. હવે આપણે લેટ્સ મૂવ ઓન ધી મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, ઓર યુ કેન સે
MOT મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. ગુજરાતીની અંદર આને અણુકક્ષકવાદ અને અણુકક્ષકવાદ તરીકે ઓળખવામાં આવે. સો લેટ્સ સી ધી સમ હિસ્ટ્રી અબાઉટ મોલેક્યુલર ઓર્બિટલ થિયરી ઓર યુ કેન સે અણુકક્ષકવાદ. એની જો વાત કરીએ તો મોલેક્યુલર ઓર્બિટલ થિયરી વિશેનો સૌપ્રથમ ખ્યાલ મુલિકન અને હુન્ડ. મુલિકન અને હુન્ડ નામના વૈજ્ઞાનિકોએ સૌ પહેલાં વહેલો ખ્યાલ આપણને આ થિયરી વિશે રજૂ કર્યો હતો. એકોર્ડિંગ ટુ ધીસ બોથ વૈજ્ઞાનિક, આ બે વૈજ્ઞાનિકોના મત અનુસાર આણ્વીય કક્ષક જે છે એ પરમાણ્વીય કક્ષક જેવું જ હોય. આપણે જે અહીંયા અણુ કક્ષક બોલીએ છીએ એટલે જે પરમાણુનું કક્ષક જે હોય છે કે ન્યુક્લિયસ એની વચ્ચે જે ઇલેક્ટ્રોન આ રીતના ગોઠવાયેલા હોય, એ જ રીતે પરમાણુના જે કક્ષકો છે એ જ રીતે આણ્વીય કક્ષકો હોય. જેવી કે પરમાણ્વીય કક્ષકો આપણી જે છે S, P, D, F, ધેન સો ઓન, એવી જ કક્ષકો જે છે એ અણુ કક્ષકની અંદર પણ અસ્તિત્વ ધરાવે છે. બીજું કે પરમાણુમાં કેન્દ્રની આજુબાજુ જેમ ઇલેક્ટ્રોન, જે નોડલ પ્લેન આપણે કહીએ કે ઇલેક્ટ્રોન મળી આવવાની જે સંભાવના જે છે એ પરમાણ્વીય કક્ષક દ્વારા દર્શાવાય છે. એમ આની અંદર પણ જે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે એટલે અણુઓની અંદર એ પણ પરમાણ્વીય કક્ષક દ્વારા જ સમજાવી શકાય છે. બીજું કે કોઈ એક અણુ છે, સે ફોર એક્ઝામ્પલ H2 ઓર યુ કેન સે H2, આ એક મોલેક્યુલ જ છે. એ મોલેક્યુલમાં કેન્દ્ર જે છે એનું સેન્ટર જે છે, ફોર એક્ઝામ્પલ ઓક્સિજનનું કેન્દ્ર અહીંયા છે ને એની બાજુ જે છે હાઇડ્રોજન જે છે એ મૂવ કરે છે, ગતિ કરે છે, સે ફોર એક્ઝામ્પલ. તો જેમ અહીંયા પરમાણુની અંદર ઇલેક્ટ્રોન જે ફરે એ એની એસપીડી પરમાણ્વીય કક્ષકો દ્વારા દર્શાવાય. એ જ રીતે આની અંદર જેમાં ઓક્સિજન જે છે એના ફરતે હાઇડ્રોજન મોલેક્યુલ ગતિ કરે, તો જેમ અહીંયા પરમાણ્વીય કક્ષક દ્વારા દર્શાવીએ છીએ એમ આના કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન પણ અણુ કક્ષકો દ્વારા પણ દર્શાવી શકાય છે. આઈ થિંક આ બધી વસ્તુઓ તમને ખ્યાલ જ છે. ઇટ્સ જસ્ટ રિવિઝન પોર્શન યુ કેન સે. દેન બીજું કે આણ્વીય કક્ષક જે આણ્વીય કક્ષક અણુકક્ષકવાદ, એની અંદર ઇલેક્ટ્રોનની જે ગોઠવણી જે છે એ ઇલેક્ટ્રોનની ગોઠવણી આપણે આઉફબાઉના નિયમના આઉફબાઉ, ધેન પૌલી, ધેન હુન્ડ, આ બધા વૈજ્ઞાનિકોના નિયમના આધારે આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી જે છે એ આની અંદર કરવાની રહેશે. જ્યારે આપણે આગળ મોરઓવર ઇલેક્ટ્રોનની વાત કરશું અથવા તો અણુની અંદર અણુકક્ષકવાદ અથવા બોન્ડ ફોર્મેશનની વાત કરશું ત્યારે વી સી ધી હાઉ ધ ઇલેક્ટ્રોન્સ આર present in one particular orbital. Okay, so this is the just introduction, very short and sweet introduction, or you can say revision of your molecular orbital theory. So આજના સેશનને અહીંયા અટકાવીએ. જ્યારે આપણે નેક્સ્ટ સેશનમાં મળશું ત્યારે પાછા અહીંયાથી જ શરૂઆત કરશું ફ્રોમ ધીસ પર્ટિક્યુલર થિંગ. સો ટિલ દેન કીપ રીડિંગ એન્ડ બી સેફ એન્ડ રિવાઇઝ ધી ઓલ બેઝિક કેમેસ્ટ્રી. જૂનું જે કેમેસ્ટ્રી તમારી પાસે છે એને રિવાઇઝ કરો, કારણ કે આપણે એ જ ભણીએ છીએ, નથિંગ એલ્સ. બીએસસી લેવલનું આપણે ભણતા નથી. સો રિવાઇઝ ધી ઓલ બેઝિક કેમેસ્ટ્રી. ઓકે, so that's all. We will meet in next session. Thank you.